નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે। ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું। તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે બેને કીધું એ પ્રમાણે જેટલું પણ આપણે નવી માહિતી આપીએ છીએ બધી જ તમને પીરસીએ છીએ, સાથે રોજ નવું નજરાણું છે। આવતીકાલે સોમવાર છે, તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ। શરૂઆત કરીશું પહેલા પંચાંગથી। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। હવે ભાઈ, કાલે પંચાંગમાં એવું છે કે તારીખ છે 6-10-2025 ને વાર સોમવાર, તિથિ વિક્રમ સંવત 2081, આસો સુદ 14 છે। કાલે મીન રાશિમાં ચંદ્ર છે અને એના મૂળાક્ષર દ ચ જ થ છે। ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર રહેશે અને યોગ વૃદ્ધિ રહેશે। જે કરણ છે તે વણિજ નામનું કરણ ચાલે છે। હવે કાલે પંચક કે વિછોડાની જો વાત કરીએ તો મેં કીધું એ પ્રમાણે જ્યારે કુંભ રાશિમાં ચંદ્ર આવે એટલે પંચક શરૂ થાય ને મીનમાં ચંદ્ર ઉતરે ત્યાં સુધી પંચક રહે, એટલે કે કાલે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે। વિછોડો નથી, જે સૂર્ય છે તે કન્યા રાશિમાં છે અને ચંદ્ર મીન રાશિમાં છે। વહેલી સવારે 6:32 નો સૂર્યોદય જોવાય છે અને સૂર્યાસ્ત સાંજે 6:22 નો જોવાય છે। 5:47 નો ચંદ્રોદય છે અને જે ચંદ્રાસ્ત છે એ આવતીકાલે પૂનમ છે। હવે પૂનમમાં પણ બહુ લોકોને કન્ફ્યુઝન છે, બહુ મૂંઝવણ છે, તે પણ દૂર કરીશું આપણે હમણાં ટૂંક સમયમાં। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:03 થી 12:51 અભિજીત મુહૂર્ત છે અને રાહુકાળ છે જે 8:01 થી 9:30 નો રાહુકાળ છે। હવે રાહુકાળ તમે જોવો તો આવતીકાલે 8:01 થી 9:30 સુધીનો છે, તો રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ થાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો દર્શક મિત્રો, આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું। આવતીકાલે પૂનમ ક્યારથી બેસશે, કેવી રીતે બેસશે તેની વિગતવાર ચર્ચા કરીએ દિન વિશેષમાં। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। હવે દિન વિશેષમાં 14 ક્યારે પતે, તો કાલે 14 બપોરે 12:25 બેસે છે, એટલે કે કાલે બપોર પછી પૂનમ શરૂ થશે કે જે સોમવાર ના બપોરના 12:25 થી બેસે કે મંગળવારે ઉતરશે પરોઢિયે। તો પૂનમ 2 દિવસની પણ છે। ખરેખર આમ જોવા જાવ તો આકાશમાં ચંદ્ર 16 કળાએ જે ખીલેલો છે એ કાલે છે, તો કાલનું વિશેષ મહત્વ રાખવાનું છે। મંગળવારે ભાગી તિથિમાં આવે છે, એટલે આપણે પહેલા પણ જણાવ્યું છે કે જ્યારે સૂર્યોદય પછીની જે તિથિ હોય, આપણા જ્યોતિષ શાસ્ત્રમાં એવું છે કે ભાઈ પૂનમ મંગળવારે 7:48 પતે, તો 6:40 નો તો સૂર્યોદય હોય, તો એ 6:41 પછી ભલે ને તિથિ પૂર્ણ થતી હોય પણ 6:40 જો એ સૂર્યોદય હોય તો એ તિથિ આખી ગણવામાં આવે છે આપણા જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે। એટલે મંગળવારે વહેલી સવારે પૂનમ ઉતરે છે પણ એને આખી તિથિમાં ગણવામાં આવી છે, કારણ કે આખો દિવસ આપણે સૂર્યોદય ચંદ્રોદયની વચ્ચેની તિથિ છે, માટે પૂનમ ઉજવવાની છે। એટલે સોમવારે અને મંગળવારે આમ જોવા જાવ તો કાલ સોમવાર છે, કાલે મહત્વ છે આપણે પૂનમનું, તો કાલે ચોક્કસથી આખા ચંદ્રની તમે લોકો મજા માણી શકો છો। જેતપુરમાં 55 વર્ષીય વ્યક્તિએ અગ્નિ કારણોસર ગળે રાસ ગરબા રમવાનું ચોગડે બેને કીધું પ્રમાણે બધું જ જાણવા મળે શકો છો। સાથે કાલે માં શારદાને યાદ કરજો, માં શારદાને વંદન કરજો, તેના વિશે આપણે વાત કરીશું। 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે કમળનું ફૂલ પર ચડાવજો। મારા માથેથી યમુના
જ કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયા પહેલું જે ચોઘડિયું છે અમૃત ચોઘડિયું છે વહેલી સવારના 6:32 થી 8:01 કલાકનું. બીજું શુભ ચોઘડિયું 9:30 થી 10:58 કલાકનું. ત્રીજું લાભ ચોઘડિયું 3:25 થી 4:53 કલાકનું. પછી અમૃત ચોઘડિયું 4:53 થી 6:22 કલાકનું. વધુ ને ફૂલ એવા 1 2 3 4 આપણા મોટું અને કોઈ પણ સારા કામ કરવા છે, નાના મોટા કોઈ પણ સારા કામ કરવા છે. પહેલું અમૃત ચોઘડિયું 6:32 થી 8:01 કલાક, બીજું 9:30 થી 10:58 કલાક, ત્રીજું 3:25 થી 4:53 કલાક અને પછી 4:53 થી 6:22 કલાક. આ ચારે ચાર સારા કામ કોઈ પણ નાના મોટા મારા માનવા મુજબ કોઈ પણ રાજકીય શાળાની બહાર કોઈ પણ કારણ હોય. રાત્રિનું ચોઘડિયું લાભ છે જે 10:56 થી 12:27 કલાકનું છે. રાત્રિનું આ ચોઘડિયું રહેશે લાભ ચોઘડિયું 10:56 થી 12:27. એ પણ બહુ જ સારું ચોઘડિયું કીધું છે. તો આ દિવસ રાતના કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. હવે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે ભાઈ આપણે વાર પ્રમાણે જોઈએ છે કે કયા વારે શું કરવાથી લાભ થાય, સરકારી જમીન કયા વારે શું કરવું જોઈએ જેથી કામ ઝડપી પતે, નિર્વિઘ્ને પતે અને ફટાફટ પતે. હવે સોમવારનો દિવસ આમ તો ભગવાન શિવનો દિવસ કીધો છે અને આપણા જ્યોતિષ શાસ્ત્રમાં એને ચંદ્ર વરસાદી માહોલ જો માહિતી અને સમાચાર માટે આપ્યો. વડિયાતોરી રામપુરમાં વરસાદી માહોલ કામ કરતો જે પ્લાનેટ કહેવાય અમરેલીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી આવી હતી આગ કયા વિભાગમાં લાગીને કારણ ચંદ્રને લગતા કયા કામ છે? ચંદ્ર શું છે? ચંદ્રને જળ પણ કીધું છે, શું હતું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પાણી પણ કીધું છે, ચંદ્રને સુંદરતા પણ કીધી છે. તો શું કરવું જોઈએ સોમવારના દિવસે જેથી આપણું કામ ફટાફટ પતે, નિર્વિઘ્ને પતે? પહેલું, જે લોકોને વિદેશ જવું છે, વિદેશથી લગતા કોઈ કામ કરવા છે, દરેક લોકો સોમવારના દિવસે કરે તો એનાથી લાભ થાય. જેમ કે વિદેશની એક્ઝામ્સ આપવી છે, કોઈ IELTS કે GRE કે ગમે તે, સોમવારના દિવસે આપો, બહુ જ સારું. અચ્છા, બીજું, ઇન્ટરવ્યુ સિલેક્ટ કરવું છે, લાઈનમાં ઊભું રહેવું છે વિદેશના એ માટે, તો સોમવારના દિવસે કરો. ત્રીજું, કે ફોર્મ ભરવા છે વિદેશને લગતા, ફાઇલ મૂકવી છે, તો એ બધા સોમવારના દિવસે કામ થાય. તો ચોક્કસથી એ કામ ઝડપી પતે અને વિદેશના યોગ વહેલા થાય. ચંદ્ર એટલે વિદેશ થયો પાણીથી. પહેલા તો આપણા જ્યોતિષ શાસ્ત્રમાં જયારે રચાયું ત્યારે વિમાનની શોધ નથી, ત્યારે નૌકા વડે હતું. એના પહેલા વિમાનની શોધ તો હતી જ, પણ એને એવું કીધું છે કે પાણી વડે, જળ માર્ગે મુસાફરી, એટલે કે પાણી વડેની મુસાફરી વિદેશમાં લોકો પહેલા જતા હતા. ત્યારે ચંદ્રને આધાર ઉપર રાખતા હતા અને એટલા માટે જ આપણે ક્યારે પણ કોઈ વિદેશ યાત્રા કરવી હોય તો વાર સોમવાર રાખો. તો આ જનારી તમારી જે પણ યાત્રા છે ને તે સફળ થાય. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. બીજું કે બીજું શું કરી શકાય કે જે લોકોને લોનને લગતી સમસ્યા છે, પત્તી નથી, સોમવારના દિવસથી એપ્લાય ચાલુ કરે. ધક્કા, જે વસ્તુમાં બહુ ધક્કા ખાવાનું લાગતું હોય ને દિવસ બધું સોમવારે કરો એટલે સોમવારે ઝડપી કામ પતે. પછી કોઈ પણ આવી ગયું, તમારે ફાઇનાન્સને લગતું કામ છે, તમારે લોનને લગતું કામ છે કે તમારે કોઈ એવા મુદ્દતો પડી રહી છે, સોમવારના દિવસે કરો, ચોક્કસથી ઝડપી પતી જશે. હવે સોમવારના દિવસે શું કરાય આ તો કહી દીધું. તો સોમવારના દિવસે શું ના કરાય? કોઈ પણ નવો વેપાર ધંધોની જે શરૂઆત કરો ને સોમવારના દિવસે ના કરશો. ખાસ કરી સોમવારના દિવસે ક્યારે પણ નવા વેપાર ધંધાની શરૂઆત ના કરવી, કારણ કે ફટાફટ પતી જાય. સોમવારે કોઈ દિવસ ક્યાંયથી પણ પૈસા તમે રોકડા લઈને આવો ને ઘરમાં, એવું નહીં કરો, ફટાફટ પતી જાય. બીજું, સોમવારના દિવસે કાળા કલરના કપડા
ના પહેર. આ ખાસ ધ્યાન રાખવાનું. સોમવારે બ્રાઇટ કલરના કપડા, સફેદ કલરના કપડા, કાં તો અન્ય બ્રાઇટ, કદાચ સફેદ ના પહેરવાનો શોખ હોય તો બીજા કોઈ પણ બ્રાઇટ કલરના કપડા પહેરો. એનાથી ઓપોઝિટ તો ના જ પહેરશો. એ મગજ ઉપર નેગેટિવિટી લાવે. એટલે સોમવારના દિવસે સફેદ કપડા પહેરવાથી, સોમવારના દિવસે ભગવાન શંકરને સફેદ ફૂલ ચડાવવાથી સોમવારનો દિવસ સારો જાય છે. ને સોમવારના દિવસે કોઈ પણ સારા કામ કરવા છે, કોઈ પણ, તો ભગવાન શંકરને દૂધ અને એક સફેદ ફૂલ ચડાવજો અને શિવલિંગ ઉપર ચડાવીને તમારી જોડે મૂકી દેજો. તો તમે જોજો તમારા જે પણ કામ હશે ને ઝડપી પૂર્ણ થશે. ધક્કા નહીં ખાવા પડે, ખોટી હેરાનગતિ નહીં થાય. તો આ વાત કરી સોમવારની. સોમવારે શું કરી શકાય, શું ના કરી શકાય. એવી જ રીતે આવતીકાલે મંગળવારની વાત કરીશું. હવે વાત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. પહેલાની પ્રથમ રાશિ જે છે તે મેષ રાશિ. મૂળાક્ષર અલ અને ઈ છે. મૂળ બદલાયા કરે. કાલે એક ચોક્કસ આમ કોઈ ડિસિઝન નથી લઈ શકતા અત્યારે મેષ રાશિ વાળા. અમુક વખત આમ એકદમ સારો મૂડ છે, અમુક વખત કારણ વગર ગમતું નથી. આવું અત્યારે મેષ રાશિને અત્યારે ચાલી રહ્યું છે. ધ્યાન રાખે. શ્વાસને લગતી, ડાયાબિટીસને લગતી સમસ્યાઓ છે એ લોકો ખાસ સાવધાન રહે. ભાઈ બહેન થી કોઈ સારા એવા લાભ થઈ શકે છે. ભાઈ બહેન નાના મોટા લાભ અપાવશે. જે લોકો લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેવા દરેક લોકોને કાલે નાનો મોટો ફાયદો થશે. તમારા માટે આવતીકાલે નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને નાની મોટી તક નવી જોવા મળે, નવી તકો જાણવા મળે, નવા મિત્રો સાથે મળવાનું થશે. પરિવાર સાથે દિવસ ખૂબ સારો, આનંદમય છે. નાના મોટા પ્રવાસના યોગ, તીર્થયાત્રાના કે અન્ય કાર્ય તમે કાલે વૃષભ રાશિ વાળા બહુ સારી રીતે કરી શકશે. પીળો તમારા માટે આવતીકાલે શુભ કલર અને શુભાંક 7 રહેશે. તો મિથુન રાશિની શું કહી રહી છે જોઈશું. સામાજિક તથા ધાર્મિક કાર્યમાં પરિવારજનની તબિયત સાચવવાની છે. સામાજિક ધાર્મિક કાર્ય થશે. પરિવારજનોની તબિયત સાચવજો. માતા પિતાની સેવા કરજો. પણ આર્થિક લાભ સારો એવો છે. અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવીને કોઈ કાર્ય ના કરશો. કોઈ ત્રીજી વ્યક્તિનો સંપર્ક તમને હેરાન કરી શકે છે. વાદળી શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. હવે કર્ક રાશિના કાલે છે ને બને ત્યાં સુધી લોકો ઉપર વિશ્વાસ કરવાનો. કર્ક રાશિ બહુ ઇમોશનલ રાશિ છે. જલ્દી લોકોની વાતોમાં આવીને વિશ્વાસ મૂકે છે અને પછી ખંજર ખાવા પડે છે. તો જો તમારે પણ નથી ખાવાના ખંજર તો વિશ્વાસ મૂકવાનું બંધ કરજો. તબિયતમાં સાચવીશું. અત્યારે ઋતુ બદલાય છે. શરદ પૂનમ પછી ઋતુમાં તમે ચોક્કસથી ફેરફાર જોઈ શકો. એટલે જ એને શરદ ઋતુ કહે. શરદ ઋતુ પછી ધીરે ધીરે કાલે પૂનમ પતશે ને પછી તમે જોજો ધીરે ધીરે ઠંડીની શરૂઆત થશે. તો અત્યારે ઋતુ બદલાય એટલે કર્ક રાશિ ફરી એકવાર પાણીની લગતી રાશિ છે એટલે ચોક્કસથી ધ્યાન રાખવાનું. મોસાળ પક્ષથી લાભ થાય, મોટા ફેરફાર થાય. લીલો શુભ કલર, શુભાંક 6. સિંહ રાશિને જે તે કામ કરો, નિર્ણય લો એ વિચારીને લેજો. ઓચિંતા આકસ્મિક ખર્ચ આવીને ઉભા રહી જાય. કિંમતી વસ્તુઓ, સોના ચાંદી, પર્સ, પાકીટ, અન્ય જે પણ તમારી કિંમતી વસ્તુઓ છે તેનું ધ્યાન રાખવું. પરિવાર જોડે દિવસ બહુ જ સારો છે. પારિવારિક દિવસ સારો એવો પસાર થશે. સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. તો વાત કરીશું આપણે કન્યા રાશિની. આળસમાં દિવસ પસાર થાય. મિત્રો સાથે દિવસ સારો છે, આનંદમય છે. નાના મોટા પ્રવાસના યોગ બને છે. કોઈક જગ્યાએ જવાનું થશે, ક્યાંક ફરવા ફરવાને લગતી વસ્તુઓ થશે. નાના બાળકોથી લાભ છે. નાના બાળકો તમને કોઈ એવા સારા લાભ આપીને જાય. લીલો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા, મારે મારા બાબા માટે પૂછવાનું છે. જી. જન્મ તારીખ છે 26/12/92. જી. એ છે સ્વામીના
અને જન્મ સ્થળ છે, જન્મનો સમય છે સાંજે 6 થી 7. એના લગ્ન ક્યારે છે અને મકાનના યોગ છે એના નસીબમાં? અમારો કાર્યક્રમ કેવો લાગે છે એ જણાવો. બહુ સરસ લાગે છે પણ ફોન નથી લાગતો બેન. જી જી. ફોનમાં એવું છે, બહુ બધા લોકો ફોન કરતા હોય છે અને આપણો કાર્યક્રમ તમારા લોકોના કારણે બહુ લોકપ્રિય છે એટલે લોકો ફોન લગાવતા હોય છે, જેના કારણે લાઈન બિઝી આવે છે, પણ લાગી જાય, નંબર લાગી જશે. મકર રાશિનો ચંદ્ર છે, તમારા બાળકને મિથુન રાશિનું લગ્ન છે, ઉત્તર અષાઢા નક્ષત્ર છે, શનિવારનો દિવસ છે અને ત્રીજની તિથિ છે. છોકરાને સાહેબ લગ્નમાં મંગળ ને 7મે સૂર્ય હોય. 7મે સૂર્ય હોય એટલે બાળકના લગ્ન થોડા મોડા થાય, હેરાન કરાવડાવે, તમને ગમાવડાવે અને પછી લગ્ન કરાવડાવે. જેની પણ કુંડળીમાં 7મે સૂર્ય હોય ને એ લોકોને આમ કહેવાય ને કે માણસ થાકી જાય ને પછી એને પાત્ર વિશ્વાસ વાળું મળે એમ. બાપડાએ 100-200 જોઈ લીધા હોય પછી એને લાગે કે ના હવે ક્યાંક બેસવા જેવું છે, એટલે ટૂંકમાં હેરાન કરીને, થોડુંક પરેશાન કરીને તમને સારું પાત્ર મેળવી આપે. પણ એના કુંડળીમાં સારા એવા લગ્નના યોગ છે. આવતા વર્ષ સુધીની નવેમ્બર સુધીમાં એના યોગ છે. ત્યાં સુધી એક મંગળ અને સૂર્યનો ઉપાય કરો. એક મંગળનું યંત્ર તેની પાસે રખાવો. લગ્નમાં મંગળ હોય એટલા માટે મંગળનું યંત્ર રાખવું પડે અને એના મંત્ર જાપ પણ કરવા પડે અને તમારા જે પણ કુળ 12 મંત્ર નિત્યક્રમ બોલે એનાથી એને લાભ થશે. વહેલી તકે એના લગ્નના યોગ પ્રબળ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. મારું નામ મંથન જોજીત્રા. જી જી. મારે મારા વિશે પૂછવાનું હતું. જન્મ તારીખ? 29/5/2012. જી. જન્મનો સમય? બપોરે 3 વાગે. જન્મનું સ્થળ? ભરૂચ. જી. પ્રશ્ન શું છે? મારું હવે આગળ આરોગ્ય કેવું રહેશે અને શિક્ષણમાં કેવું રહેશે? જી. સિંહ રાશિનો ચંદ્ર છે મંથનભાઈ, કન્યા રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, મંગળવારનો દિવસ છે. કુંડળીમાં 1, 2, 3 ને 4 ને 5 ગ્રહો 9મા સ્થાનમાં છે. ભણવામાં ધ્યાન આપજો. બહાર આજુબાજુમાં ડાફોડિયા મારવામાં ધ્યાન ના આપતા. સાથે સાથે ધ્યાન કેન્દ્રિત કરીને પરિવારના પણ સભ્યોનું ધ્યાન રાખવાનું છે. નિત્યક્રમ પ્રમાણે તમારા પરિવારના લોકોને આગળ કેવી રીતે જાય તે માટે ધ્યાન રાખવાનું, મદદ કરવાની. શું કરવાથી લાભ થાય? તો રોજ ભગવાન શિવજીને એક સફેદ ફૂલ ચડાવવાનું રાખો. એક કાળા દોરામાં 3 મુખી રુદ્રાક્ષ પહેરો. તમને લાભ જોવાશે, આનાથી તમને સારું દેખાશે. જી. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ છે 16/10/2006. 16 ઓક્ટોબર 2006. જી. જન્મ સમય છે સવારે 8:40 જી. AM. 8:40 AM. જન્મનું સ્થળ? અને જન્મ સ્થળ છે અમરેલી. જી. એમાં એવું થઈ છે, સમસ્યા એ છે કે નકરી હમણાં 3 મહિનાથી બીમારીઓ ચાલે છે. 5 થી 6 બીમારી એક સાથે થઈ ગઈ. ડેન્ગ્યુ, ટાઇફોઇડ, આંતરડામાં સોજો, લીવરમાં સોજો, બ્લડમાં ઇન્ફેક્શન, આંખની બીમારી. બીમારીનું કારણ અને નિવારણ શું છે? જી જી. કર્ક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, આશ્લેષા નક્ષત્ર. સૂર્ય ખરાબ થયો હોય, શનિ ચંદ્રનો વિષયોગ બન્યો હોય ત્યારે જ આ વસ્તુ થાય. જો અત્યારે તમારા 10મા સ્થાનમાં શનિ ચંદ્રનો વિષયોગ છે, અત્યારે તમારે દશા પણ તમને જુઓ તો શુક્રની છે, પણ શુક્ર તમારો ક્યાં છે? ખાડે છે અને સૂર્ય સાથે છે. એટલા માટે મેં કીધું સૂર્યની જોડે જ્યારે પણ શુક્ર હોય બંને શત્રુ થાય અને 12મા સ્થાનમાં હોય એટલે ચોક્કસથી તમને હેરાનગતિ આવે. શું કરવાથી લાભ થશે? સૂર્ય એ આરોગ્યના દેવતા છે. પંચ ધાતુનું કડું રવિવારે બપોરે 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પહેરવાનું રાખો. સાથે દરરોજ એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો. સાથે સૂર્યનું યંત્ર આવે તમારી પાસે રાખો. એનાથી ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. ભાઈ, કાલે નાની મોટી સફળતા મળવાના યોગ છે તુલા રાશિને. બગાસા ખાતા પતાસા પણ મળી જાય. દિવસ સારો છે. મોટી યોજનાઓ પૂર્ણ થાય. આંખને લગતી કોઈ સમસ્યા ના થાય. મોબાઈલ ફોન જોવાનું ઓછો રાખજો. માતા પિતાથી સારા એવા લાભ રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 1. વૃશ્ચિક રાશિને કોઈ સારા સમાચાર મળે. બને એટલો લોભ ઓછો કરજો. વૃશ્ચિક રાશિ, કાલે
વૃશ્ચિક રાશિવાળાને લોભ ના કરવા, પરિવારની તબિયત સાચવવી, પરિવારમાં કોઈ ખોટો વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવું. લાલ તમારા માટે શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિને માંગલિક કાર્યો સારા છે. કોઈ નાના મોટા કામ થાય, સારા કામ થાય ધન રાશિ વાળાને. ધન રાશિને કાલે કોઈ પણ પ્રસંગ કે કોઈ પણ નાનો મોટો સારો એવો સમાચાર મળે, ધંધો આગળ વધે. મહિલાઓથી કોઈ સ્ત્રી તરફથી લાભ જોવાય છે, મહિલા થકી લાભ છે, મહિલાઓથી લાભ છે. પણ જે લોકો પરણેલા છે તે બધા બહુ ધ્યાન રાખે, પરિવારમાં વાદ વિવાદ નહીં કરવાનો કોઈ પણ. બીજું, વેપાર સંબંધમાં કાલે ધન રાશિ વાળાને વેપાર સંબંધમાં વધારો જોવા મળે છે. કાલે ચોક્કસથી વેપારની દ્રષ્ટિએ બહુ સારો દિવસ. જો કોઈ મોટી ડીલ કરવી છે, કોઈ મોટી મીટિંગ કરવી છે, ધન રાશિ વાળા ચોક્કસથી લાભ રહેશે. તમારા માટે પીળો શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ વાળાને કાલે ઉતાવળિયા પગલા સારા નથી. બહુ ધીમેથી શાંતિથી ઉતાવળે કર્યા વગર કામ કરજો. છુપા શત્રુથી સાવધાન રહેજો. છુપા શત્રુઓની મદદ ના કરશો. તમારા જે તે વિચારો છે તેને એકત્રિત કરો. મિત્રોની મદદથી સારા કામ થશે. ધાર્મિક સ્થળોની મુલાકાત થશે. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો આર્થિક ખર્ચા રહ્યા કરે, કોઈ નાના મોટા ખર્ચા રહે. ઉધાર આપવું કે લેવું નહીં. જો ઉધાર આપશો કે લેશો તો આવું 2 ગણું થશે. તો ઉધાર આપવાનું બંધ કરો, ઉધાર લેવાનું બંધ કરો. પરિવાર તરફથી સારા એવા સુખ શાંતિના સમાચાર મળશે. તમારા નિર્ણયનો સ્વીકાર થાય. પોપટી શુભ કલર, શુભાંક 7 રહે. મીન રાશિની જો વાત કરીએ તો માન સન્માન વધે. પેટને લગતી, ઉદરને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખશું. સાસરા પક્ષથી ફાયદો થશે. ખાવા પીવામાં ખાસ સંભાળીશું. ખાવા પીવામાં ધ્યાન રાખીશું. લાલ શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને પહેલા તો ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે ઉપાડીશું. વર્ષ 2025 કેવું રહેશે હિનલબેન જોશે. કાલે જેનો પણ જન્મદિવસ છે, 6 ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ કાઢ્યું છે એમને. શું બતાવે છે? એક તો મુસાફરીનું કાર્ડ છે, બીજી જગ્યાએ સ્થળાંતર થવાનું કાર્ડ છે, કોઈક જગ્યાએ નવા કામ થશે, નવી જગ્યાએ તમને વાતો આવશે, નવા કામથી આગળ વધશો. અને હા, ચેન્જિંગ નું કાર્ડ છે. ચેન્જ એટલે તમારા આ વર્ષે નવા મોટા નાના મોટા ચેન્જ આવતા રહેશે. તો વરસ સારું છે આમ જોવા જાવ તો. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, ભગવાન શંકરનો એક ફોટો, ભગવાન મહાદેવનો એક ફોટો તમારા પાકીટમાં રાખજો. આખું વર્ષ લાભ જોવાશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે વાત કરી છે કે સોમવારે ખાસ જો પ્રકારે સોમવાર હોય તો શું ધ્યાન રાખવું જોઈએ અને શું ધ્યાન ન રાખવું જોઈએ તેને લઈને પણ ખાસ સુંદર માહિતી આપી છે. અત્યારે એક સિરીઝ ચાલી રહી છે કે કયા વારે શું કરવાથી તે દિવસ આપણો સફળ થાય છે અને ત્યારે આજે ખાસ સોમવારની વાત કરી છે. યુટ્યુબ ચેનલમાં ફરી આ કાર્યક્રમ નિહાળજો, પરિવારજનો મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં લખીને જણાવજો કે તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.